હેલો નમસ્તે, સ્વાગત કરું છું તમારું એક નવા વિડીયોમાં। આજનો નવો વ્લોગ છે એ સ્ટાર્ટ કરીએ। આજે જવાના છીએ ગામડે। આજ જાઉં છું સાસરે, તો સૌથી પહેલાં ઘરનું કામકાજ કરીને નીકળી ગયા છીએ। આવ્યા મંદિરે દર્શન કરવા માટે, અને જો ઘણી બધી અહીંયા ગાયો છે તો એને ચારો ખવડાવવાનો છે, તો અમે દર્શન કરીને ગાડીમાં બેસી ગયા છીએ ને દીકરો અને હસબન્ડ એ લોકો ગાયને ચારો ખવડાવવા માટે ગયા છે। તો બસ સાથે મળીને અમે લોકો જઈએ છીએ ગામડે। આજ મારા સાસુનો છે બર્થડે, એટલે છે ને રુદ્રીની પૂજા અને સત્યનારાયણની કથા છે ને એ કરવાની છે, એટલે અમે લોકો ત્યાં જઈએ છીએ ને ગામડાની જો વાડી ને કેટલું બધું સરસ લાગે છે જોવામાં। ગામડાનું વાતાવરણ મને તો બહુ જ ગમે છે ને અમે લોકો જો ગામમાં એન્ટર થઈ ગયા છીએ ને કંઈક આવો લુક હોય છે, બહુ મજા આવે છે। કોને કોને ગામડામાં રહેવાની મજા આવે છે કોમેન્ટમાં જરૂરથી કહેજો। જો આ છે કાળી તરાવડીનું મંદિર, નીલકંઠ મહાદેવ, રામ લક્ષ્મણ જાનકી અને કૃષ્ણનું નાનું પપ્પી જો કેમ કરે ને છે ને, જો જાજે નહીં। તો જો સરસ મજાના છે ને લાડુ બનીને તૈયાર છે અહીંયા કને। તો આ લાડુ બની ગયા છે અને અહીંયા કને જો રસોઈની તૈયારી છે ને એ અમે આવીને કરી છીએ। તો જો લાડવા તો બની જ ગયા છે, અને અહીંયા સોજીનો શીરો છે ને સત્યનારાયણની કથામાં જોશે એટલે શીરો પણ થઈ ગયો છે, બટેકા અને બધું મારી બેનને ઝૂલો મળી ગયો હિંચકો ખાવા। જો ઝૂલો મળી ગયો છે અંજુ મમ્માને, લે ઝૂલા ઝૂલે છે। અમારાથી પહેલા એને ઝૂલો મળી ગયો, એ પહેલા જ ખાઈ લીધો। कर्माण्य पशु मणि किरणो जग्नि किरणवन्ते विदधे को राजत पूर्वजक संबंध वृद्धन सर्वमायेन एक साहित्य शब्द होता तन में मना सुकार तीरस्वानी व जन्मनु क्यानी देवी सुबिरवादीने वरे प्रतिष्ठन વડાનું તૈયારી થાય છે। આ બાજુ સૂકી ભાજીની તૈયારી થાય છે। મારા જેઠાણી કરશે આજ બટેટા વડા, જો એ એકદમ ક્રશ કરી રહ્યા છે। દિયાબેન શાક સુધારે છે, બધું થાય છે તૈયારી। બધું થઈ ગયા છે, એક બેરાની દાળ વઘારે છે અને અમે બે જણી આ ગોલાની તૈયારી કરી છે। વચમાં થોડો છે ને મોબાઈલ પકડાવી દીધો છે શૂટ કરવા માટે, એટલે રસોઈ થાય છે ચાલુ, એક બાજુ પૂજા ચાલુ છે। जितंबरती लोग हैं दिगणा गानिया वे परि अभिप्रेणते रस्सु सोके नंदेना मित्र तमः सतंदा मवदष्टा परापत सरवे ब्रह्म सकुस्ते गच्छान मित्रान प्रबोधो स्वामी कांचनो दिका प्रेता जे રસોઈની તૈયારી ચાલુ છે। ત્રણે દેરાણી જેઠાણી જો રસોઈ છે ને એ કરીએ છીએ। આ છે ને લીંબુનું ઝાડ છે ને, એમાં આપણે જોવા જઈએ લીંબુ। ચાલો, ફ્લાવર જો કેટલા બધા છે, કેમ ફૂલશે અંદર નીચે જ કડી બંધે। ચાલો જો કેટલા બધા જો સરસ આમ જાસૂદ ના કેળા, આ છે લીંબુ। ચાલો આમાં છે ને આપણે જોઈએ પાકેલા હોય ને રસવાળા, એમ રસવાળા હોય ને જો લીંબુ પાકેલા કેટલા બધા લીંબુ છે, એકદમ પીળા નથી, લીલા લીલા છે પણ રસ ઘણો છે અંદર। જો કેવડા બધા લીંબુ છે ને ઉતારી લીધા છે, અને જો કેટલા બધા તુલસી છે જમીનમાં મસ્ત થયા છે। આ બાજુ જો જાસૂદ ને કણિયાલ ને બહુ બધા ફ્લાવર છે। આ કેળાનું ઝાડ છે, લીંબુ છે અંદર ઉપર છે ને ઊંચા ઊંચા છે, પણ એમાં હાથ નથી પહોંચાડતા, એટલે આપણે નીચેથી એટલા મળ્યા ને ઉતાર્યા, દાળમાં નાખવાના છે। જો અહીંયા ગામડામાં કોઈ ના પાડે, ગમે એ ઉતારી જાય ને કોઈના ઘરમાંથી, તો સિટીમાં કોઈ ના આવવા દે કે છે। હવે દાળમાં છે ને લીંબુ દઈ દઈ બધાને નાખવા માટે। દિયા ખોલ દો।
ચંદન કેટલા બધા કેવડા બધા આખું ઝાડ ભરી હોય લીંબુ જો બધા છે ને બોલા વારીએ છીએ આ કે ના દિયા આમ છે લીસા કર ખરાબ તેલ લગાવ વચ્ચે વચ્ચે લગાવતો આવવાનું રુદ્રીની પૂજા છે ને એ થઈ ગઈ છે ને સત્યનારાયણની કથા છે ને એ ચાલુ કરી છે એટલે જો બેસીને થોડી વાર કથા છે ને સાંભળશું. રસોઈમાં ખાલી પૂરી બાકી છે ને બટેકાવાળા તળવાના છે એટલે થોડી વાર આવી ગયા છે કથા સાંભળવા માટે. મનોમન નક્કી કરી લીલાવતી આનંદપૂર્વક સત્યનારાયણનું વ્રત કરવા તૈયાર થઈ ગઈ. પોતાના જે સગાવાલા હતા તેમની સાથે સાધુ વણિયાની પત્ની વ્રત કર્યું. સત્યનારાયણ પ્રભુ જય કથા અને રુદ્રીને પૂજા પૂરી થઈ ગઈ છે. અહીંયા કને ગરમા ગરમ પૂરી છે ઉતારી છે, એક બાજુ બટેકાવાળા છે એ બને છે એટલે ગરમા ગરમ બંને જો સાઈડમાં ગેસ ચાલુ કરીને મૂકી દીધા છે એટલે ફટાફટ પછી ગરમા ગરમ ઉતરે ને એટલે બધાને બેસાડી દે જમવા માટે. પછી લાસ્ટમાં અમે 3 દેરાણી જેઠાણી સાથે ગરમ બટેકા રેડી છે, આ બધું પૂરી થાય છે. 3 દેરાણી જેઠાણીઓ જમવા બેઠા છે. બાકી બધા લોકો જમી લીધું છે. અહીંયા છે લાડુ, બટેકાવાળા, સોજીનો શીરો, ભાત, આંબાનો રસ, સૂકી ભાજી, પૂરી અને અહીંયા દાળ છે એ હું ભાત ભેગી લઈશ. તો ચાલો તમે લોકો પણ આવી જાઓ બધા જમવા માટે. જો 3 દેરાણી જેઠાણી બેઠા છે જમવા અને વાતો પણ કરી છે. ચાલો હવે છે ને બધાના વજન કાંટા ઉપર વજન કરી આ જો જોઈ કોનો વજન વધારે છે કોનો ઓછો છે. ચાલો બધાથી પહેલા છે ને અમારે મીનાક્ષી નું વજન કરીએ કે કેટલું વજન થાય છે. ચાલો મીના બેન આવી જાઓ, ચાલુ કરો. ચલો ચલો કેટલો હે? અરે આમ કેમ ઓનલાઈન મંગાવ્યો પણ આંકડા જો સાચા નથી આવતા ખબર નહીં એટલે કે ઓનલાઈન મંગાવ્યું હોય એટલે પછી ઓનલાઈન વાળું છે કઈ નક્કી ન હોય ઓનલાઈન એટલે પછી ખરાબ થઈ ગયું હશે એટલે પણ એને કઈક મિસ્ટેક થઈ ગઈ. આંકડા એને બધાને એકદમ હાઈ આવે ને 100 કિલોની ઉપર ને એટલા બધો તો ન હોય. મિસ્ટેક થઈ ગઈ છે અંદર. આ જો ઓનલાઈન મંગાવ્યું છે ડેડ સ્કીન નીકળી જાય એમ. જો આમ ચાલુ કરી ને પગમાં ભસવાનું રાખવાનું થોડી વાર. કઈ નહીં થાય. મસ્ત મજા આવી સરસ એમની આ તમે ને આવું બધી ખરાબ ચાવડી નીકળી જાય. આવું તો શું અને એને દોસર લગાવી દે સુઈ જાવ ને તો મસ્ત પગ એવા થઈ જાય સરસ થઈ જાય. હું મંગો તો હવે હમણાં ટાઈમ નથી મસાજ કરી તો મજા આવે એવું. આ કરી હે ઓને કીધું રાતના કરતી હતી ને આમ બેક મસાજ ખંભામાં ને એમાં. આ જો બધે અને આને હાથની આમ નેકમાં શોલ્ડરમાં બધે મસ્ત એ મજા આવે ને કઈ બહુ દુખે ને કે લઈ જાય તો હાલ એમ આમાં સ્વિચ હશે ને ચાલુ ઓન ઓફ કરવા. શ્રેયા કઈ હતી આ ક્યાં બેટરી ઉતરી ગઈ શું ભલા? હશે નાના આવે એ હારે આવ કઈ કંપમ રાખો મને આ તો આપણે હાથી થાય બેટ બાંધીને એટલે પોતે પોતે કરે નાખી બેટ એના જે બાંધવાના નીચું ખપે એવું હજી આમ. પકડી રાખો તો હાલે કઈ મજા આવે ને? બધી થાય પટો કોણો તમારો? આ માડું કરી આ માડું હાય મજા આવે છે. પકડી રાખ હા પોતે પોતે થશે બેન પકડી હોગે. હો થશે છે કરે તો પોતે પોતે થાય એટલે પકડવું પડે ને જલામણી મમ્મી છેટી દીધો. મજા આવે ખોરાક.
મસાજર છે ને લઈને અમે લોકો બધા બેસી ગયા હતા, જોતા હતા અને પગની ફીંચુમાં એટલું સરસ મસાજ થતું હતું. આપણે બહુ કામ કરીને થાકી ગયા હોય ને તો ક્યારેક આવી રીતનું મસાજર હોય ને તો બહુ મજા આવી જાય. તો જો હું અહીંયા પગની ફીંચુમાં જોતી હતી કે કેવું મસાજ થાય છે, પણ બહુ જ સરસ થતું હતું મસાજ. તો હજી ઝાડુ ફટો કરવાનું બાકી છે, પણ અમે વાતું કરવામાં બધું લઈને બેસી ગયા છીએ. આ જો અહીંયા લખ્યું હીટ નું ને એનું લખ્યું સ્ટાર્ટિંગ. જો આમાં ફરે એમ જો મજા આવશે કહું છું. આ પણ છે ને મસાજનું છે, તો હું આવી રીતના પગ મૂકીને થોડી વાર રિલેક્સ થઈને સૂઈ ગઈ હતી. બધાએ થોડું થોડું આવી રીતના મસાજ કર્યું, બહુ મજા આવી ગઈ. બધા સાથે હોય તો બહુ જ એન્જોય કરી. આ સાંજનો ટાઈમ છે ને, જો બધા બહાર બેઠા છે ને આ બધા વાસણ છે ને એ મૂકવાના છે, એટલે દેરાણી બધા રાખે છે, કેમ કે એને જ ખબર પડે કે ક્યાં બધા મૂકવાના છે. તો જો સાંજના ટાઈમે મેળાઓ કરીને આંગણામાં બેઠા છે, બહુ મોટા આંગણા હોય ને ગામડાના, એટલે બેસવાની બહુ મજા આવે. સિટીમાં તો આપણે એટલા બધા હોય નહીં મોટા. હવે છે ને વજન કરીએ. બપોરના કંઈક સેટિંગ ફરી ગયું તો એટલે ફરીથી બધું વજન છે ને અમે કરીએ છીએ. લે જો નીચો લે 59.60. હા બસ તો 62 માંથી 2 કિલો ઘટાડ્યો કર્યો તો ને, 62 માંથી 2 કિલો ઓછો કર્યો. હવે બધાને થોડી ઘણી હલકી ફૂલકી ભૂખ લાગી હતી ને, એટલે જો સરસ મજાનું તરબૂચ છે કાણીંગું, તો એ બેસીને બધા ખાઈ છે ને એકદમ મીઠું એકદમ રસદાર હતું. મીનાક્ષી દેવી વાત કરી દો. હમણાં જ મંદિરમાં છે ને આરતી પૂરી થઈ છે, અને ઉપર તમે જોઈ શકો છો કેટલું સરસ લાગે છે. આમ ધજા દેખાય છે અને પવનમાં એટલી આમ સરસ લાગે છે. તમે ચાલો થોડું શૂટ કરું, અને પછી અમે લોકો રેડી થઈને અહીંયા કને આવી ગયા છીએ હોટલમાં જમવા માટે. સાથે મળીને બધા આવ્યા છે, માધા પર જ આવ્યા છીએ. અને જો આ હોટલ છે ને રવિવારનો દિવસ છે એટલે બહુ બધી ગળદી છે, એટલે જો બધા બહાર બેઠા છે વેઇટિંગમાં. તો ઓર્ડર કર્યો ત્યાં સુધી થોડી વાર બધે હસી મજાક વાતોચીતો કરીને પછી જો અહીંયા કને મંચુરિયન છે આવી ગયા છે. મેં અહીંયા કને મારા માટે છે ને કુલચા નાન મંગાવી હતી. અહીંયા કને પનીરનું શાક છે, કાજુ કરીનું ખાટું અથાણું, સલાડ, એ બધું વસ્તુ આવી ગયું હતું. છોકરાઓ થોડું ઘણું ઇટાલિયન પિઝા ને એવું બધું મંગાવ્યું હતું. તો એ બધું થોડું થોડું અમે ટેસ્ટ કર્યું અને ખાવાની બહુ જ મજા આવી ગઈ. ટેસ્ટ પણ સારો હતો અને હજુ પિઝા પણ આવી ગયા છે. તો આ હતો આજનો નાનકડો વિડીયો. ચેનલ પર જો નવા હો તો જરૂરથી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળીએ નવા એક વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય.